સપ્ટેમ્બર માં દેશમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે। દેશમાં સામાન્યથી વધુ વરસાદ વરસી શકે। 2 મહિનામાં 95 થી 105% વરસાદ વરસી શકે છે। દેશમાં સરેરાશ 428 મિલીમીટર વરસાદ થશે। ઉત્તર પશ્ચિમ અને પૂર્વ ભારતમાં ભારે વરસાદ થઈ શકે છે। ઉત્તર પૂર્વ અને મધ્ય ભારતમાં સામાન્યથી ભારે વરસાદ થઈ શકે છે। तो राजस्थान, उत्तर प्रदेश, दिल्ली में पण सारो वरसाद थई शके छे। संवाददाता पराग दवे फोन लाइन पर जोड़ाई गया है। पराग, हवामान विभाग द्वारा वरसादनी आगाही करवामां आवी छे, वधु शुं विगत? सप्टेम्बर ऑगस्ट और सप्टेम्बर महीना भारत में ચોમાસા માટે મહત્વના મહિના માનવામાં આવે છે, કારણ કે મહત્તમ વરસાદ આ બંને મહિનામાં પડતો હોય છે। અને આ વખતે પણ જૂન અને જુલાઈમાં અપેક્ષા મુજબનો વરસાદ થયો નથી, પરંતુ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સમગ્ર દેશમાં સરેરાશ વરસાદ 95 થી 105% રહેશે, એ પ્રકારનો વર્તારો હવામાન વિભાગે આપ્યો છે। હવામાન વિભાગે જણાવ્યું હતું કે જુલાઈ મહિનામાં દેશમાં સરેરાશ કરતા 7% ઓછો વરસાદ થયો છે। અને જો આપણે જ્યોગ્રાફી વાઇઝ જોઈએ તો પૂર્વ અને પૂર્વોત્તરમાં 26% ઓછો વરસાદ હતો, જ્યારે દક્ષિણમાં 27% વધારે વરસાદ પડ્યો હતો। સાથોસાથ ઉત્તર પશ્ચિમ અને મધ્યમાં પણ 7% ઓછો વરસાદ હતો। જોકે સપ્ટેમ્બરમાં, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ આ પ્રકારની પેટર્ન જોવા મળી શકે છે તેવો આગાહી હવામાન વિભાગ કરી રહ્યું છે। અને જો કોઈ સ્થળો પર અનરાધાર વરસાદ થાય, જ્યારે અન્ય કોઈ સ્થળો બિલકુલ કોરા ધાકો રહી જાય તેવી પણ શક્યતા છે। ત્યારે આ સ્થિતિમાં ખેડૂતો માટે મહત્વની બાબત એ રહેશે કે વાવણી લાયક સારો વરસાદ થશે તો દેશમાં બમ્પર કૃષિ ઉત્પાદન જોવા મળશે, જે સમગ્ર અર્થતંત્રને લાભ કરશે। जी पराग, धन्यवाद जानकारी बदल।